રાજકોટમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા। પડધરી અને લોધિકાના ખેડૂતોએ આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોએ એકઠા થઈને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। 400 કેવીની લાઇન નાખવામાં ખેડૂતોને ધમકાવતાનો આક્ષેપ છે। જામનગર ટ્રાન્સમિશન નામની કંપની ધમકાવતાનો આક્ષેપ છે। જામનગર ટ્રાન્સમિશનના નામની કોઈ વીજ લાઇન પસાર થાય છે અમારા ખેતરોમાંથી, પણ અમારા ખેડૂતોને માત્ર સિંગલ પાનાની નોટિસ આપીને એમ કહેવામાં આવે છે કે ભાઈ તમે આ પરમિશન કાગળમાં તમે સાઇન કરી આપો, એવી ધાકધમકીઓ આપવામાં આવે છે કંપનીના માણસો થ્રુ। અને કોઈ પણ જાતના અમારા તરફથી પેપર માગવામાં આવે ખેડૂતને કે ભાઈ કોને પરમિશન આપી છે, શું કાંઈ ક્યાંથી લાઇન નીકળે છે, અને કોઈ પણ સ્થાનિક પ્રશાસનની મંજૂરી લીધા વગર એ લોકોએ લાઇનની આકારણી કરી અને અમને પ્રેશર કરી એક ખેડૂતોને બોલાવી જે નબળો ખેડૂત લાગે એમને વાડીએ દિવસના રાતના બોલાવી અને ધમકીઓ આપે છે કે ભાઈ તમે જો આમાં મંજૂરી પત્રકમાં સાઇન નહીં કરો તો અમે પોલીસ પ્રોટેક્શન લઈને આવશું, અને આવારા તત્વોને હારે લઈને આવે છે અને ધમકીઓ આપે છે। અત્યારે અમે 70 ખેડૂતો આવ્યા છીએ, બંને તાલુકાના લોધિકા અને પડધરીના થઈને, અને હજી બીજા ઘણા તારવાળા બાકી છે। આ તો થાંભલાવાળા જ ખેડૂતો અત્યારે આવ્યા છે, કલેક્ટર સાહેબે બોલાવ્યા હતા એટલા જ। હવે આમાં સરકાર અને કલેક્ટર સાહેબ જેને 5 વીઘા નાના ખેડૂતોને જમીન હોય અને એક મોટો પોલ 50 બાય 50નો પોલ નીકળે, તાર નીકળે તો એની જમીન એની જીવાદોરી નેસ્ત નાબૂદ થાય છે। એટલા માટે અમે ન્યાય માગવા આવ્યા છીએ।